રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે આ સમગ્ર બાબતે જ્યારે ઘટના સામે આવે છે ત્યારે સ્થાનિક શહેરીજનોમાં પણ ક્યાંક ને ક્યાંક ખૌફ ચોક્કસથી જોવા મળતો હોય છે। ત્યારે પોલીસની કામગીરી પર ચોક્કસથી સવાલ ઊભો થાય કે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે। હાલાકી તમામ બાબતે પોલીસ કાર્યવાહી ચોક્કસથી કરતી હોય છે, લોકોને ન્યાય મળે તે પ્રકારની કામગીરી થતી હોય છે, પરંતુ આવા દ્રશ્યો અનેક સવાલ ઊભા કરતી હોય છે। સાથે જ પોલીસને ઉપર કેટલાક સવાલો સાથે આ તમામ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવે ત્યારે ખૌફ જે છે તે યથાવત રહેતો હોય છે। ત્યારે રાજકોટના પૂર્વ વિસ્તારમાં આવેલા ભક્તિપરા ખાતેથી એક દ્રશ્ય સામે આવ્યા જ્યાં લુખ્ખા તત્વોનો આતંક જે છે તે સામે આવ્યો। સર જાહેર રસ્તા પરની આ ઘટના છે જ્યાં બે યુવકો દ્વારા એક વ્યક્તિને ઢોર માર મારવામાં આવી રહ્યો છે। હાથમાં લાકડી છે અને લાકડી વડે તેને માર મારવામાં આવી રહ્યો છે। ત્યારે કયા કારણોસર માર મારવામાં આવી રહ્યો છે, શું તેનું કારણ રહ્યું, કયા પ્રકારની આ ઘટના રહી, તે સ્થાનિક પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે। હાલાકી આ તમામ બાબતે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કયા પ્રકારની આ ઘટના હતી તેને લઈને આગળની વધુ તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરી છે। પરંતુ સવાલ ફરી એક વખત થાય કે બે જેટલા લુખ્ખા તત્વો જે છે તે સરેઆમ જાહેર રસ્તા ઉપર આ પ્રકારની દાદાગીરી કરી રહ્યા છે, ખુલ્લેઆમ જે છે તે માર મારી રહ્યા છે। ત્યારે શું આ બે લુખાઓ હોય કે પછી અસામાજિક તત્વો, તેમને પોલીસ તો ખૌફ નથી અને નથી તો કેમ નથી અને છે તો આ પ્રકારની ઘટના કેમ સામે આવી છે તે સવાલ ચોક્કસથી ઊભો થાય। કારણ કે રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। હાલાકી પોલીસ પણ કાર્યવાહી ચોક્કસથી કરી રહી છે, પરંતુ આ જે દ્રશ્ય સામે આવ્યા રાજકોટના પૂર્વ વિસ્તારના ભક્તિપરા ખાતેથી, જ્યાં આ જે લુખાઓ છે તે લુખાઓ ખુલ્લેઆમ જે છે તે માર મારતા નજરે પડી રહ્યા છે। ત્યારે મારામારીની આ ઘટના કયા પ્રકારની હતી તે પોલીસ તપાસનો વિષય બન્યો। કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ।